રાસાયણિક ગતિકીના 5 એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ગયા આખા ચેપ્ટરની. હવે જે આપણે વાત કરવી છે એ સંપૂર્ણપણે ચેપ્ટરના તમામ મુદ્દાઓને આવરી લઈએ તો શરૂઆતમાં આપણે વાત કરી હતી વેગ અચળાંક, ત્યાર પછીની વાત કરી પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા. આપણે એ વાત પણ જાણીએ છીએ કે સૌથી ધીમો તબક્કો એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું આયોડાઇડ ઉદ્દીપકની હાજરીમાં H2 અને O2માં એનું વિઘટન. ટેક્સ્ટબુકને ઉદાહરણ તમે જાણો છો. સમગ્ર રાસાયણિક ગતિકી જી અને નીટના સંદર્ભમાં લઈએ તો તમારા મગજમાં સ્પષ્ટપણે એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને એના માટે તમારે વધુને વધુ તમે વિચારી શકો તેવા પ્રશ્નો તમારે શોધવા પડશે. લાખો રૂપિયા ફી ભરે છે અને ત્યાં આગળ ટ્રેનિંગ તો આ જ લેવાની છે તમારે કે તમારા મગજને કેળવવા માટે, સમજ શક્તિ વિકાસ થાય એટલા માટે વધુને વધુ એપ્લિકેશન. ટેક્સ્ટબુકના બેઠે બેઠા પ્રશ્નો કોઈ પૂછતું નથી. સર્વે કરજો છેલ્લા 32 વર્ષ સુધી નીટની કોઈને કોઈ પ્રકારે PMTના સ્વરૂપમાં કે નીટના સ્વરૂપમાં હવે એ પ્રશ્ન પૂછાયેલા છે. બજારમાં તૈયાર આવી બુકો પણ મળે છે કે છેલ્લા 30 વર્ષમાં, 31 વર્ષમાં, 32 વર્ષમાં કેટલા પ્રશ્નો પૂછાણા. એનો સર્વે તમે પણ કરી શકો છો. કોઈ બેઠો પ્રશ્ન નથી હોતો. કેમેસ્ટ્રીમાં સંપૂર્ણપણે એ એપ્લિકેશનની થીમ ઉપર તમને પૂછાય છે. આજના આપણા આ 6થા એપિસોડમાં આપણે એવા જ પ્રશ્નોની વાત કરીએ કે જે ટેક્સ્ટબુકના બેઝ ઉપર, કન્સેપ્ટ ઉપર આધારિત હોય છે. થોડાક નમૂનાના પ્રશ્નો પૂરતી આપણે વાત કરીએ તો પ્રક્રિયા અને આણ્વિકતાના મૂલ્યો સમાન ક્યારે થાય? આવો એક પ્રશ્ન છે. One, two, three, four વિકલ્પો આપે. એક 2 માર્કના થિયોરિટિકલ પ્રશ્નો પણ હતા, પણ નવી સ્ટાઇલ જે તમારા માટે ગુજરાત બોર્ડે આપી છે, વળી જૂની સ્ટાઇલને આપણે પાછી સ્વીકારતા થયા. એના કારણોમાં આપણે નહીં પડીએ. આપણી વાત એ છે કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને વચ્ચેનો ભેદ દર્શાવો એવી મેં તમને વાત કરી. એમાંનો આ એક મુદ્દો છે કે ક્યારે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાના મૂલ્યો સમાન થાય. ભેદની વાત હતી એ તો જે પ્રક્રિયાઓ પ્રાથમિક પ્રક્રિયાઓ છે કે પ્રક્રિયકના અણુઓ અથડાય છે, જોડાય છે, તરત નીપજ આપે છે, એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય. પ્રાથમિક પ્રક્રિયાઓ જેને આપણે કહીએ છીએ કે પ્રાથમિક પ્રક્રિયાઓમાં આ બંને સમાન હોય છે. પ્રક્રિયાક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા બંને સમાન હોય. એની કોઈ પણ 1, 2, 3, 4, 1, 2, 3 ABCD માં વિકલ્પ હોઈ શકે છે કે જે પ્રાથમિક પ્રક્રિયાઓ છે એમાં પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય. પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવી?
तो ये प्रक्रियको एक ज तबक्कामां एमोनियम नाइट्रेटનું विघटन थाय। H2O ने डाई नाइट्रोजन बने। प्राथमिक प्रक्रियाओं कही शकीए आपणे। बीजा एक प्रश्ननी वात करीए। प्रक्रिया आपने आपेली है। बनी सके कोई विघटन प्रक्रिया है। एनी सांद्रता 3 गणी करता प्रक्रियानो वेग 27 गणो थाय छे। तो प्रक्रियानो क्रम कयो हशे? कोई एक प्रक्रिया आपने आपी छे। ए प्रक्रिया एमांथी सीधी निपज बने। दाखला तरीके उदाहरण होय कोई विघटन प्रक्रिया है कि एमांथी निपजो मळती होय आपणने। तो आ प्रक्रिया में प्रक्रियक ए एक ज छे। एनी सांद्रता 3 गणी करीए तो प्रक्रियानो वेग 27 गणो थाय। एटले अहींया आगळ आपणी पासे 1 2 3 4 5 4 सुधीना विकल्प आप्या होय। ABCD 4 विकल्पों है। तो अहींया आगळ आपणी पासे वेगनुं समीकरण है k × a⁻x। x केटलो आ 3 गणो करीए तो परिणाम आपने जे मळे छे ए 27 गणो मळे छे। एटले अहींया आगळ 3 उपर जो 3 घात लेवामां आवे तो ए 27 थाय। 3 गणी सांद्रता वधारवाथी रासायणिक प्रक्रियानो वेग 27 गणो थाय। 3 नो एक घन थाय ने। એટલે પ્રક્રિયાનો ક્રમ જે છે એ x ની જગ્યાએ 3 આવશે તો પ્રક્રિયા ક્રમ જે છે 3 થશે। એટલે ખાસ જે તમારી પાસે વેગ નિયમ જે છે એમાં બની શકે 2 પ્રક્રિયકો 3 પ્રક્રિયકો હોય અને એના સંદર્ભમાં એ ઉપર x ઘાત બી ઉપર y ઘાત વેગ નિયમ યાદ રાખવાનો છે કે વેગ બરાબર k × a ઉપર x ઘાત બી ઉપર y ઘાત છે। એની સાંદ્રતાના એ ઘાતાંકો છે એના આધારે આપણે નક્કી કરી શકીએ। સ્લાઇટલી સમજવાની જે વાત હોય છે। બીજા એક પ્રશ્નની વાત કરીએ। शून्य क्रमनी एक प्रक्रिया में प्रक्रियक R है। शुरुआतनी सांद्रता 5 मोलर है। वेग अचळांक 5 मोल प्रति लीटर प्रति सेकंड है। ये प्रक्रिया संपूर्ण थवा माटे केटलो समय लागे? बराबर समझो। शून्य क्रमनी प्रक्रिया नो प्रक्रियक R है। ते प्रक्रिया नो वेग अचळांक
5 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ છે. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 5 મોલર છે. પ્રક્રિયા સંપૂર્ણ થાય, બીજા અર્થમાં કહીએ પૂર્ણ થઈ જાય તે માટે કેટલો સમય લાગશે? શૂન્ય ક્રમની એક પ્રક્રિયા છે, એટલે શૂન્ય ક્રમની આખી હિસ્ટ્રી, કેમિકલ હિસ્ટ્રી તમારી પાસે આવી જવી જોઈએ. શૂન્ય ક્રમ કોને કહેવાય? તો કે dr/dt = k × r⁻0. એ પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તમારી પાસે છે. ટિપ્સ મેં આપી ને કે કેટલા સમીકરણો, કેટલા સૂત્રો આ ચેપ્ટરમાં છે. સમરી હોવી જોઈએ 1 2 3 4 5 15 સૂત્રો, 15 તમને ખ્યાલ હોવા જોઈએ. ક્યારે કયું એપ્લિકેશન કરવાનો, ઉપયોગ કરવાનો છે તમને ખ્યાલ હોય તો મુશ્કેલી પડે જ નહીં. તો અહીંયા આગળ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકવાળું સમીકરણ છે આપણી પાસે કે R બરાબર R0 માઇનસ KT. જ્યાં R0 શરૂઆતની સાંદ્રતા, R જે છે એ T સમય પછીની સાંદ્રતા. પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. આ R નું મૂલ્ય જે છે બરાબર સમજજો. એ R નો અર્થ છે T સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ ગઈ. T સમય હવે 0 થઈ ગયો. એટલે એ વખતે એની T પ્રક્રિયા માનો કે 10 મિનિટ 20 મિનિટ પછી પૂર્ણ થઈ ગઈ. પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગયા પછી R પ્રક્રિયક અદૃશ્ય થઈ ગયો. ટેક્સ્ટબુકની ભાષામાં કહીએ તો R ની સાંદ્રતા 0 થઈ ગઈ. એટલે કે T સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયા પૂર્ણ થાય છે. તેથી R નું મૂલ્ય જે છે એ 0 થઈ ગયું. અને R બરાબર 0 થઈ જાય તો શરૂઆતની સાંદ્રતા માઇનસ KT, T = R0/K. સમજાય છે બરાબર? T = R0/K પ્રક્રિયા સંપૂર્ણ શૂન્ય ક્રમની પૂર્ણ થાય ત્યારે લાગેલો સમય છે. એકલું સૂત્ર આવે તમને પરીક્ષામાં, એવું ABCD ઓપ્શન છે, 1 2 3 4 ઓપ્શન છે. એમાં તમને પ્રક્રિયા સંપૂર્ણ થાય ત્યારે કયો સૂત્ર આવે? તો T = R0/K. R0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે. K વેગ અચળાંક છે. એક સેકન્ડમાં એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. જો પ્રક્રિયાનો વેગ અચળાંક 5 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ હોય, કિંમત મૂકો તમે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે, શરૂઆતની સાંદ્રતા છે. પ્રક્રિયા સંપૂર્ણ થઈ જાય એ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગયામાં લાગેલા સમય પછીની સાંદ્રતા એની શૂન્ય થઈ ગઈ.
તો એ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગેલો સમય જે છે એ ટી છે. આપણે તો ટી બરાબર 0 એમ શીખ્યા છીએ. આર બરાબર 0, ટી સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થઈ જાય, એ તો મગજમાં આપણને આવતું જ નથી કે એ પણ પોસિબિલિટી છે ને, કે પ્રક્રિયા પૂર્ણ થવાની છે, પ્રક્રિયા 100% પૂર્ણ થાય છે, પ્રક્રિયકની સાંદ્રતા 0 થાય છે. બસ આ વિચારો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વધુ ને વધુ આવા પેપરોના સોલ્યુશન તમે જાતે કરશો, પ્રશ્નનો સીધો જવાબ આપ્યો હોય એવા સોલ્યુશનને મગજમાં ટેક્સ્ટને ચોપડીને ધ્યાનમાં ન લેતા ક્યારેય, તો વિચારવાની તાકાત નહીં મળે તમને ક્યારેય. શિક્ષકો અનુભવી અને એ જ તમને આ વાત શીખવાડી શકશે. એટલે ખાસ ધ્યાનમાં લેજો. આમાં તમારી કલ્પના પણ નહીં હોય કે આરને પણ 0 મૂકી શકાય, કારણ કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા 0 થઈ જાય અને એ વખતે પ્રક્રિયાનું સૂત્ર આપણી પાસે KT બરાબર R0 થાય, અથવા તમે આમ લખી શકો કે KT = R0. સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે 1 સેકન્ડ લાગે છે. આ જ વાત આ ના આપે તમને. સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવા માટે 1 સેકન્ડ લાગે છે. શૂન્યક્રમની એક પ્રક્રિયા, શરૂઆતની સાંદ્રતા 5 મોલર છે, સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતાં 1 સેકન્ડ લાગે છે, તો તેનો વેગ અચળાંક કેટલો? વિચારો. અહીંયા 1 સેકન્ડ લાગે, વેગ અચળાંક કેટલો? K = R0/T. R0 શરૂઆતની સાંદ્રતા 5, T 1 સેકન્ડ, જવાબ મળશે 5, એકમ મળશે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આ ટેકનિક છે. એકને એક વાત તમારી પાસે પૂછાય, અર્ધ પ્રક્રિયા સમય કેટલો? આ જ દાખલા માટે અર્ધ પ્રક્રિયા સમય કેટલો? વેગ અચળાંક આપેલો છે, શરૂઆતની સાંદ્રતા આપેલી છે, સૂત્ર છે આપણી પાસે T1/2 = R0/2K. શૂન્યક્રમની પ્રક્રિયા માટે R0નું મૂલ્ય 5 મોલર છે, શરૂઆતની સાંદ્રતા 2, Kનું મૂલ્ય આપેલું છે 5 મોલ લિટર, 0.5 સેકન્ડ. એક જ વાત પણ કેટલા એંગલથી તમારી પાસે રજૂ થાય છે જાણો. શૂન્યક્રમની પ્રક્રિયા, વેગ અચળાંકનું સમીકરણ, પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે, પ્રક્રિયા અડધી થાય ત્યારે, વિચારી જુઓ. વન 2 3 ડિજિટ આપ્યા હોય કે તેનું કયું વિધાન સાચું છે. સંપૂર્ણ થશે ત્યારે 1 સેકન્ડ, અર્ધ પ્રક્રિયા સમય 0.5 સેકન્ડ,
બંને વિધાનો સાચા છે, બંને વિધાનો ખોટા છે. 1 2 3 4 ઓપ્શન થઈ ગયા તમારા. એટલે આ થીમ છે આપણી એપ્લિકેશનની. હજુ એકાદા ઉદાહરણની આપણે વાત કરીએ. કોઈ એક પ્રક્રિયા આપણને આપેલી છે, A+B એમાંથી નિપજો મળે છે. આ પ્રાથમિક પ્રક્રિયા છે. તેના માટે વેગ નિયમ વિધાનની સત્યાર્થતા ચકાસો. સાચું છે, ખોટું છે? પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા થાય. અહીંયા આગળ તમે વિચારો કે 3/2 + 1 પ્રાથમિક પ્રકારની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 હોય, આણ્વિકતા એની 1 હોય, એ ઉપર 3/2 વિધાન સાચું પડે નહીં. ઘણા બધા આવા ટેકનિકલ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સિનિયર પોતે ડેવલપ કરેલા એવા જ સાહેબોનો સંપર્ક કરો તો તમને એની માહિતી મળી શકે. નવું ક્રિએશન કરવું પડે, નવું કંઈક ને કંઈક લાવવું પડે, તમારી સામે નવા વિચારો મૂકવા પડે. આગળ હજી એક ઉદાહરણ લઈએ. એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા તેની થ્રેશોલ્ડ ઊર્જા કરતાં વધુ છે, છતાં તે પ્રક્રિયા થતી નથી, કારણ કે મહત્તમ ગતિજ ઊર્જા છે, સંઘાત અનુભવતા નથી, યોગ્ય દિક વિન્યાસ નથી, પ્રક્રિયા શક્ય નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ છીએ કે આવો એક પ્રશ્ન આપણી પાસે આવ્યો, સંઘાત સિદ્ધાંત પર એ આધારિત છે. અહીંયા આગળ સક્રિયકરણ ઉર્જાથી વધુ ઉર્જા હોવી જોઈએ એ આપણે જાણીએ છીએ. એક શરત હતી આપણી પ્રક્રિયા થવા માટેની કે સક્રિયકરણ ઉર્જાથી વધુ ઉર્જા હોવી જોઈએ. થ્રેશોલ્ડ એનર્જી છે એની વધારે છે તો પ્રક્રિયા થવી જોઈએ. મહત્તમ ગતિજ ઉર્જા પણ એ ધરાવે છે એમ પણ આપણે વિચારીએ
તો સ્વાભાવિક છે કે ગતિ ઉર્જા એની વધારે હોય તો સ્વાભાવિક છે કે અથડામણ થાય છે. સંઘાત અનુભવતા નથી, સંઘાત પણ અનુભવે છે, કારણ કે પ્રક્રિયાની સક્રિયકરણ એટલે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયકો છે જ, એટલે સંઘાત તો અનુભવે છે. મહત્વની વાત આ છે, યોગ્ય દિક વિન્યાસ નથી. યોગ્ય દિશામાં અથડામણ નહીં હોય. કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયા પાત્રમાં પ્રક્રિયકોને ભેગા કરો એટલે સંઘાત તો થવાનો જ છે. કોલસો ને ડાયઓક્સિજન હવામાં છે, કોલસાના ઢગલાને હવામાંનો ઓક્સિજન સ્પર્શે છે, સંઘાત થાય છે. પેટ્રોલ આપણે ભરેલું હોય વાહનના અંદર તો એના અંદર હવાનો સંપર્ક થાય છે જ. ડાયઓક્સિજન અને પેટ્રોલ સંપર્કમાં છે જ. જમીન પર ખુલ્લો રહેલા કોલસાના કાર્બનના પરમાણુઓ ડાયઓક્સિજન હવાના સંપર્કમાં છે જ. સંઘાત તો થાય જ છે. યોગ્ય દિક વિન્યાસ નથી. ઉર્જા તો વધારે છે, તમને કીધું છે કે સક્રિયકરણ ઉર્જા કરતાં થ્રેશોલ્ડ ઉર્જા વધારે છે. પ્રક્રિયા પણ શક્ય હશે તો જ વાત થતી હોય ને આપણે. એટલે અહીંયા આગળ યોગ્ય દિશા ના હોય તો પણ આવું બની શકે. હજુ એક ઉદાહરણની આપણે વાત કરીએ. એક આલેખ આપણને આપ્યો છે. લોગ R0 ના છેદમાં R આલેખમાં આપણને પ્રશ્ન પૂછશે, પ્રક્રિયાનો ક્રમ દર્શાવો. ઢાળનું મૂલ્ય દર્શાવો. પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ લખો. જો કેવું ટ્વિસ્ટ થાય છે વિચારો. તમને વાત કરી હતી ગ્રાફની. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આવો ગ્રાફ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવો ગ્રાફ, વેગ અચળાંક અને તાપમાનના સંબંધ માટે આવો ગ્રાફ, ઉદ્દીપક માટે સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષનો આવો ગ્રાફ. કોઈ પણ ગ્રાફના વેલ્યુ જે છે આપણને ટેક્સ્ટ બુક પરથી ગ્રાફ ઉપરથી ખબર પડવી જોઈએ કે R0 ના છેદમાં R વિરુદ્ધ સમય T સુરેખ મળે તો તેનું ઢાળનું મૂલ્ય જે છે એ કે થાય. કેના છેદમાં, કારણ કે આપણી પાસે જે સૂત્ર હતું યાદ કરો કે ln k બરાબર ln a માઇનસ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વાત કરીએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટેક્સ્ટ બુકમાં લોગ R0 ના છેદમાં R સમય ટેક્સ્ટ બુકમાં આપણને પેજ નંબર ઉપર ગ્રાફ આપેલો છે. પેજ નંબર 108 ઉપર. ખ્યાલ આપણને દરેક ગ્રાફની મેં તમને કીધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો અહીંયા આગળ કેના છેદમાં 2.303 જે ગ્રાફ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે.
ઢાળનું મૂલ્ય કેના છેદમાં 2.303 છે. પ્રક્રિયાનો વેગ અચળાંક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સેકન્ડ ઇન્વર્સ એનો એકમ થશે. એટલે એવો સીધે સાદો સરળ પ્રશ્ન ન આવે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log R0 છેદમાં R વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવો. કયો આલેખ છે? એ સિમ્પલ પ્રશ્ન થયો. જુદા જુદા ગ્રાફ છે એના ઉપરથી, પણ ગ્રાફ ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આ કયા ક્રમની પ્રક્રિયા છે અને આ ઢાળનું મૂલ્ય કયું છે, એનો વેગ અચળાંકનો એકમ કયો છે. એના સંકલિત વેગ સમીકરણનું સૂત્ર કયું હશે, એનો અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર કયું હશે. આ ગ્રાફ માટે અર્ધ પ્રક્રિયા સમય અચળ હોય છે. સાચું કે ખોટું? વિચારી જુઓ. આ વૈચારિકતા તમારે કેળવવી પડશે કે અહીંયા આગળ અલગ અલગ ગ્રાફનું આપણને જ્ઞાન હોવું જોઈએ. મેં આની ટિપ્સ તમને આપી ચેપ્ટરના અંતે કે ભાઈ કેટલા ગ્રાફ, એ ગ્રાફ શું બતાવે છે, કોના માટે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, ઉદ્દીપક માટે, વેગ અચળાંક અને તાપમાન માટે. અલગ 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 બધા ગ્રાફની સાથે આ થીમ તમે જોડો કે આ પ્રક્રિયા આલેખ છે તો કયા પ્રક્રિયા ક્રમ છે, એનો અર્ધ પ્રક્રિયા સમય કયો થશે, એકમ કયો થશે, પ્રારંભિક વેગ કેટલો થશે, પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે ને, એનો ગ્રાફ છે. dr/dt = k × r⁻1. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આપણી પાસે વેગ નિયમનું સમીકરણ છે. સંકલન વેગ અચળાંકનું સમીકરણ છે, અર્ધ પ્રક્રિયાનું સમીકરણ છે. એના ગ્રાફ ઉપરથી આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. ટેક્સ્ટબુકનું એક વાક્ય છે, એનો આપણે પ્રશ્ન લઈએ. શા માટે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થતું નથી? કાર્બન ડાયમંડ જે છે શા માટે આ થતું નથી? ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને વચ્ચેના ભેદની વાત છે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા થશે કે નહીં તેની માહિતી આપણને આપે છે. હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતરણ થવું જોઈએ. પરંતુ આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ જ મોટું છે. એ ઉર્જા ધીમા 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 તબક્કામાં મળે તો બહુ જ લાંબો સમય થાય. રાસાયણિક ગતિકી કહી શકશે કે ક્યારે એ પ્રક્રિયા પૂર્ણ થાય, પ્રક્રિયાનો વેગ કેટલો હશે એ કહી શકશે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા થશે કે નહીં થાય એની રજૂઆત કરે છે. રાસાયણિક ગતિકી કેટલા અંશે થશે, તો પ્રક્રિયા થવા માટેના 4 પરિબળો હતા ને. સક્રિયકરણ, એક તો સંઘાત થવો જોઈએ.
સક્રિયકરણ ઉર્જાથી વધારે ગતિ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સક્રિયકરણ ઉર્જાથી થોડું વધારે. એનાથી આગળ યોગ્ય દિક વિન્યાસ. યોગ્ય દિક વિન્યાસ, યોગ્ય દિશા પણ છે. જે અથડામણ સફળ થાય એ જ નિપજમાં પરિણમી શકે. એટલે હીરો એ સૌથી સ્થાયી સ્વરૂપ એટલા માટે લીધું કે લાંબા સમય સુધી ઉર્જા આપવામાં આવે ત્યારે એ હીરામાંથી ગ્રેફાઇટનું રૂપાંતરણ થઈ શકે છે. એટલે અહીંયા આગળ આવા જાત જાતના પ્રશ્નો તમને પૂછાય છે. અંતમાં ઘણું બધું જાત જાતનું પૂછી શકાય છે, પરંતુ સમય મર્યાદાની સાપેક્ષમાં દરેક ચેપ્ટર પાસે બાયસેગ પર ઓનલાઈન ઉપર જે તમને માહિતી અમારે આપવાની હોય છે એ સમય મર્યાદાના સંદર્ભમાં ધ્યાનમાં રાખવું પડે છે. એટલે એ સંદર્ભમાં ઘણા બધા હજી પ્રશ્નો થઈ શકે છે. ખાલી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના પ્રશ્નો ચેક કરજો. ખૂબ સારા પ્રશ્નો અમે NCERTએ બનાવેલા છે અને એ બધા જ પ્રશ્નોનો એકમાત્ર વિકલ્પ છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે વધુને વધુ પ્રેક્ટિસ કરો. ખાસ કરીને તમે જ્યાંથી એવું લાગે કે અહીંથી મને કંઈક ટેલેન્ટ મળશે, પુસ્તકો કે જે રેડીમેડ જવાબ આપેલા છે એના કરતાં ટેલેન્ટ પેપરોનો સર્ચ કરો અને એમાંથી પ્રશ્નોના તમે જવાબો તૈયાર કરો. અને આ જે જવાબો તમે મહેનતથી કરેલા હશે એ જ તમને નીટમાં મદદરૂપ થશે. જ્યાં આગળ મેથેમેટિકલ પોર્શન્સ છે, ગણિત છે, દાખલાઓ છે, ઘન અવસ્થા, દ્રાવણો, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, 12th માટે મેથેમેટિકલ ફિઝિકલ કેમેસ્ટ્રીનો પાર્ટ છે. એની સાપેક્ષમાં હજી 11થમાં જાઓ, સંતુલન, ઉષ્માગતિશાસ્ત્ર, એવા ચેપ્ટરો ઉપર જ્યાં ગણિત દાખલાઓનો સંબંધ છે એ તો તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. સૌથી વધુ મારા આ શૈક્ષણિક અનુભવમાં જોઉં છું કે તમને દાખલા ગણવા ગમતા જ નથી અને એ જ ખામીને કારણે તમે ઓલ ઇન્ડિયાના રેન્કમાં પાછળ રહી જાઓ છો. ગણતરી સ્ટેપ મૂક્યું, પદ મૂક્યા, છેદ મૂકતા પૂછે લોગ A બરાબર 10 તો A બરાબર કેટલું? 10નો એન્ટીલોગ નથી આવડતો. પૂછેલું છે આવું એક્ઝામમાં, પણ એ જવાબ ગણતરી કરો તો આવડે. લોગ -2.3013 એનો એન્ટીલોગ જોવો છે, મોટા ભાગના નથી આવડતું. તો આવી જે ટિપ્સ જે છે કે જે ખરેખર તમને મુશ્કેલી રૂપ થાય છે એને જ અમે એક્ઝામમાં મૂકીએ છીએ તમારી સામે, કારણ કે તમે પ્રેક્ટિસ કરતા નથી. જે લોકો જી કે નીટ કે ગુજકેટ કે ગુજરાત બોર્ડના પેપરો સેટ કરે છે એ એટલું તો જાણે જ છે કે આટલું વિદ્યાર્થીને નથી આવડવાનું. અને એ અમે લોકો પણ તમને કહીએ છીએ કે આ તમે કરો, આ તમને નથી આવડતું, અને એ કરશો એટલે તમારો આખી જ જે ટેલેન્ટ છે, જેને કહેવાય ટોપર્સ તમારે આવવું છે તો એ આવી શકશો.
એટલે રાસાયણિક ગતિકીમાં ઘણું બધું હજી બાકી પણ છે. એ તમારે જાતે સોલ્વ કરજો અને એમાંથી જ્યાં જ્યાં તમને ડિફિકલ્ટ લાગે એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ શિક્ષણ અને પરીક્ષણનો અંક આવે છે એમાં મૂકજો, મોકલજો, પોસ્ટ કરજો. કોશિશ કરશો કે તમને વધુને વધુ સંતોષ અને ન્યાય આપી શકીએ. થેન્ક યુ. નિષ્ફળતા આવશે જ, પણ એ નિષ્ફળતા મને સફળતા તરફ તો જ લઈ જશે જો હું મારી આત્મશક્તિને જાગૃત કરીશ. ન આત્માનમ અવસાદે, ક્યારેય પોતાની જાતને નીચી ન ગણો, ક્યારેય પોતાની જાતને હલકી ન ગણો, ક્યારેય પોતાની જાતને અસમર્થ ન ગણો. ભગવાને ન મપાય એટલું સામર્થ્ય મારામાં મૂક્યું છે. ભલે નિષ્ફળતા આવે પણ ઊભો થઈને કે ઊભી થઈને ધ્યેય પ્રાપ્ત કરીશ જ. ટકા આવવા કે ના આવવા, સારું એડમિશન મળવું કે ન મળવું, એ જીવનનો એક પડાવ માત્ર છે. જિંદગીમાં ઘણું બધું કરવાનું છે. તમારામાં જે શક્તિ છે એનો વિનિયોગ કરો, બહાર લાવો. મને ખાતરી છે જરૂર તમે સફળતા પ્રાપ્ત કરશો. અને સફળ એ હસમુખા, પ્રસન્ન, નિરાંતવાળા, નિર્ભય યુવાનનું લક્ષણ છે. એવા યુવાન બનો, એવી જ શુભકામના સાથે, એવી જ હિંમત, જેને કહેવાય ને ફાયર ઇન ધ બેલી, એવી ખુમારી સાથે આપ સૌ આપનું જીવન જીવો. એ જ શક્તિ ભગવાન તમને આપે, એ જ પ્રાર્થના સાથે ઓમ તત્સત. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી
અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના
દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.